સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની 1074મી જન્મ જયંતિની ઉજવણીમાં દિવાળી પર્વની જેમ સિંધી સમાજે ચેટીચાંદ પર્વની ઉજવણી કરી હતી. દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિરે સવારે ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી. બપોરે સૌએ સિંધી શ્રદ્ધાળુઓ દ્વારા મહાપ્રસાદીનો અમૂલ્ય લહાવો લેવામાં આવ્યો હતો. સાંજના 5 વાગ્યે ગોદી રોડથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા નીકળી હતી, જેમાં ઢોલ શરણાઈની સુરાવલીને સથવારે ભાવિકો ઝૂમ્યા હતા. સમાજના લોકો દ્વારા કરાતા દાંડિયા રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શહેરના સ્ટેશન રોડથી સિટી ગ્રાઉન્ડ સામે આવેલી સિંધી સોસાયટીમાં શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ અવસરે પરોઢથી જ્યોત સાહેબ પ્રગટાવવામાં આવી હતી. તેના દર્શન કરીને સિંધી સમાજે ધન્યતા અનુભવી હતી. પરોઢથી પ્રગટાવેલા જ્યોત સાહેબની રાતના સમયે સમાજ દ્વારા છાપ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દિવસે સિંધી સમાજના તમામ લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પર્વની આસ્થા સાથે ઉજવણીમાં જોતરાયા હતા. સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંડ પર્વની ધૂમધામ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. लाल सभई चो झूलेलाल बेड़ा पार जगत साल साहूकार। हमारे सिंधी समाज में आज महान परमात्मा जगत गुरु वर्ण अवतार श्री झूलेलाल जी का जन्मोत्सव है। 1475 साल के इनका आज जन्मोत्सव है। संसार के अंदर अधर्म के ऊपर धर्म की विजय के लिए जिस समय संसार के अंदर बहुत अत्याचारी राजाओं ने राज किया था और हिंदू धर्म के ऊपर अत्याचार करके हिंदुओं को धर्म परिवर्तन करा रहे थे, उसी समय वरुण देवता ने 40 दिन एक उपवास करके जब सिंधियों ने उनको राजी प्रसन्न किया तो दरिया में सागर में से उत्पन्न करके उन्होंने जन्म लिया और वरुण अवतार के रूप में आके उन्होंने सिंधियों को राजा दहेल शाह से उनकी रक्षा करवाई। उसी दिन के नाम से ये चेटीचंड उत्सव मनाया जाता है और हम सिंधी लोग उसी को नया साल के में मनाते। आज के दिन में घर घर के अंदर सबको जल की पानी की सुविधा देते, भंडारा करवाते। कोई खाली घर से खाना नहीं है, ये भूखे को अन्न प्यासे को पानी, ये प्रकार का हमारा नियम होता है। ये साल आनंद का रहे, खुशियों का रहे, सभी पूरे समाज का कल्याण हो, जगत का कल्याण हो और भंडारा भरपूर है, इसी मनोकामना से
सारे दाहोद वासियों को हमारी तरफ से सिंधी समाज की तरफ से शुभकामनाएं। सबका भला हो, सबका कल्याण हो, यही शुभकामनाएं। जय झूलेलाल, जय झूलेलाल। આજે અમારે ઝૂલેલાલ જયંતિ છે, સિંધી સમાજનો સૌથી મોટો તહેવાર છે। આજના દિવસે બધા સિંધીઓ કામ ધંધા રોજગાર બંધ રાખી અને ધામધૂમથી આ તહેવાર આખો દિવસ ઉજવે છે। સવારે આવે છે, પૂજા આરતી થાય છે, પછી દિવસે પ્રસાદી હોય છે, પ્રસાદી પછી સાંજે શોભાયાત્રા કાઢીએ છીએ। શોભાયાત્રા કાઢી અને સિંધી સોસાયટી જઈએ છીએ, ત્યાં પણ પ્રસાદી હોય છે અને ત્યાં સિંધી સંગીતને અમારું ભજન અને પૂજા થાય છે। એના પછી અમે રાત્રે તળાવ પર જઈએ છીએ અને તળાવ પર વરુણ દેવતાની પૂજા કરીએ છીએ અને એનામાં અમે પૂજા કરી અને અમારી જ્યોતનું ત્યાં તર્પણ કરીએ છીએ। જય झूलेलाल।